કેશોદ પોલીસ સ્ટેશન ખાતે એક સાયબર ફ્રોડ મુદ્દે ફરિયાદ નોંધવામાં આવી છે। હાલ સમગ્ર ગુજરાત પોલીસ દ્વારા મ્યુઅલ એકાઉન્ટ બાબતે પોલીસ કડક વલણ અપનાવી સમગ્ર ગુજરાતમાં મ્યુઅલ એકાઉન્ટ બાબતે ડ્રાઈવ ચલાવી રહી છે અને આ બાબતે એકાઉન્ટ ધારકો દ્વારા પોતાના ફાયદાઓ માટે સાયબર ફ્રોડ કરનારાઓને પોતાના એકાઉન્ટ ભાડે આપી પોતાના ફાયદાઓ માટે ફ્રોડ કરનારા લોકોને મદદ કરીને લોકો માટે ગુજરાત પોલીસને એક આ ડ્રાઈવ દરમિયાન જૂનાગઢ જિલ્લામાં ઘણી ફરિયાદો નોંધાઈ છે। ત્યારે આજે એક કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાયો છે, જેમાં કેશોદ તાલુકાના માણેકવાડા ગામના કરણ નાગદાભાઈ ડવ દ્વારા પોતાના ફાયદા માટે યુકો બેંક કેશોદના એકાઉન્ટમાંથી કુલ 10 વખત પોતાના એકાઉન્ટનો ઉપયોગ સાયબર ફ્રોડના નામે કરવામાં આવ્યો હતો, જે બાબતે આજે કેશોદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાઈ છે। આ મુદ્દે આગળ આરોપીને પકડવા પોલીસ દ્વારા ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે। હાલમાં ગુજરાત સરકાર દ્વારા સાયબર ફ્રોડ સામે એક્શન લેવા માટે એક મ્યુઅલ એકાઉન્ટ અને ડ્રાઈવ ચાલે છે, જેમાં કોઈપણ એકાઉન્ટ ધારક પોતાના ફાયદા માટે આવા ફ્રોડ ધારકોને મદદ કરે છે અને પોતાના એકાઉન્ટનો ભાડે આપે છે અને એનો ઉપયોગ કરે છે અને નાણાંની હેરફેર કરવા માટે કરતા હોય છે। તેના અનુસંધાને જૂનાગઢ જિલ્લામાં પણ ક્રાઇમ દાખલ થયેલા છે, ગુના દાખલ થયેલા છે। એ જ રીતે આજરોજ કેશોદ પોલીસ સ્ટેશનમાં પણ એક સરકાર તરફે એક ફરિયાદ દાખલ કરવામાં આવી છે, જેમાં એકાઉન્ટ ધારક કરણ નાગદાનભાઈ ડવ કે જો માણેકવાડાના રહીશ છે, જેઓ પોતાના યુકો બેંક કેશોદની એકાઉન્ટમાં કુલ 10 વખત જુદા જુદા ફ્રોડના કામે પોતાનું એકાઉન્ટ ભાડે આપી અને વળતર મેળવી અને કુલ 69,663 રૂપિયા જે એકાઉન્ટ ધારકો પાસેથી મેળવેલા હતા ફ્રોડમાં એનો ઉપયોગ કરવા દીધેલ હોય, જે બાબતની કેશોદ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી આરોપીને ધરપકડ કરવાની તજવીજ હાથ ધરેલી છે। રાવલિયા મધુ સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।